વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારીની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલની પસંદગી કરવામાં આવી છે। ઉલ્લેખનીય વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળીને ત્યારબાદ નામ પર મહોર મારવામાં આવી છે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, વડોદરા જિલ્લા પંચાયતથી સમાચાર મળી રહ્યા છે પ્રમુખ ઉપપ્રમુખની વરણી, ત્યારે કયા કયા નામોની જાહેરાત કરવામાં આવી, કોના નામ ઉપર પસંદગી ઠોડવામાં આવી? આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારી છે કે તેમના નામની અહીંયા સત્તાવાર જાહેરાત અહીંયા કરી દેવામાં આવી છે। સાથે જ જે કેરવીબેન વાઘેલા છે તેમનું પણ નામ કારોબારી સમિતિના ચેરમેન તરીકે અહીંયા કરવામાં આવ્યું છે। તો કમલેશભાઈ પટેલ અહીંયા ઉપપ્રમુખ છે। જ્યોત્સનાબેન પક્ષે પ્રમુખ બનાવ્યા છે। જ્યોત્સનાબેન, પ્રમુખ આજે બન્યા છો, કેટલો ખુશીનો માહોલ છે ને આગળ શું રહેશે? હવે આગળ તમારું શું છે? હવે આગળ બસ મેં જે પણ જનતા મને ભારતીય જનતા પાર્ટી જે મને કામ આપશે એવું જનતા માટે બધું જ કરવા તૈયાર છું અત્યારે। કરજણથી આવો છો, ત્યાં કયા વિકાસના કામ બાકી છે કે હજુ તમને શું સપનું છે જિલ્લા માટે શું કરવું? બસ મારું સપનું એ જ છે કે મારા જે આજુબાજુના ગામો છે, મારા ગામડાઓ છે, બધા જ હું સ્વસ્થ બનાવવા માંગુ છું। રોડ, બ્લોક જે કંઈ પણ હશે બધું બનાવી દઈશ। સામાન્ય ગૃહિણીમાંથી હવે તો તમારે જિલ્લાનું સુકાન સંભાળવાનું છે, સમય કાઢી શકશો પરિવાર માટે? હા કાઢી શકીશું, બધું જ મેનેજ કરી દઈશું સાહેબ। હાલ અહીંયા જ્યોત્સનાબેન પરમાર છે, તેઓ અહીંયા પ્રમુખ બન્યા છે। તો કમલેશભાઈ પટેલ હાલ અહીંયા ઉપપ્રમુખ છે અને જે રાકેશભાઈ ઠાકોર છે તેમને અહીંયા દંડક બનાવવામાં આવ્યા છે। કમલેશભાઈ સાથે પણ અહીંયા વાત કરીશું। રાકેશભાઈ, દંડક તરીકે પસંદગી થઈ છે, શું કહેશો? પક્ષના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે, એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અમે બધા જે ચૂંટેલા 32 સભ્યો છે બધાને જોડે રાખીને સાથ સહકારથી જિલ્લાના વિકાસના કામો ખૂબ મહેનતથી કરીશું। હજુ આગળ પાણી ભરાવાની સમસ્યાઓ જિલ્લામાં હજુ પણ છે, રોડ રસ્તા હજુ પણ બનાવવાના છે, ઘણું બધું કામ બાકી છે, એ બધું હવે ધીમે ધીમે અમે કામ હાથ પર લઈશું અને ચોક્કસપણે ઈમાનદારીપૂર્વક બધું કામ કરીશું। કમલેશભાઈ પટેલ પણ છે આપણી સાથે, ઉપપ્રમુખ। કમલેશભાઈ, ઉપપ્રમુખ તરીકે પસંદગી છે આજે, હવે શું કામ કરવા છે? જો કે કોંગ્રેસ તો હાલ છે નહીં। કમલેશભાઈ, કમલેશભાઈને હજુ નેતા બને વાર નથી, સમય નથી, થોડી સમય પહેલા જ હજુ તો બન્યા છે ઉપપ્રમુખ અને હવે એ પ્રકારનું જાણે નેતા હોય તે પ્રકારના તેવર અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે કેવી રીતે આગળના સમયમાં કામ થશે તે વાત ચોક્કસ છે, પરંતુ અહીંયા જે કેરવીબેન છે કે જેઓ કારોબારી સમિતિના ચેરમેન બન્યા છે તેમની સાથે પણ વાત કરી। 5માંથી 3 હોદ્દા ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતમાં મહિલાઓને આપ્યા છે। મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે, કેવી રીતે હવે જિલ્લા પંચાયતને ચલાવશે? મેં જેમ પહેલાં કીધું એમ નરેન્દ્ર મોદી સાહેબનું જ આ વિઝન હતું કે મહિલા સશક્તિકરણ થાય અને એના એક્ઝામ્પલ સ્વરૂપે જ આજે તમે 3 મહિલાને હોદ્દો સોંપાતા તમે જોઈ રહ્યા છો। તો આજે અમે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન અમે લોકો સ્ત્રીઓ ભેગા મળી અને આગળ વધારી શકીએ એવો પૂરતો પ્રયત્ન કરી શકશું અને અમારા જિલ્લાની બાળકીઓ, મહિલાઓ દરેકને જે નરેન્દ્ર મોદી સાહેબે યોજનાનો લાભ દીધો છે ત્યાં સુધી અમે પહોંચાડી શકીએ એવી અમારી ભાવના રહેશે અને અમે કરીશું। આપની જવાબદારી ખૂબ અગત્યની। આ હતા કેરવીબેન। સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા જે સોશિયલ મીડિયા સ્ટાર છે તે અંકિતાબેન પરમાર, તેઓ પણ અહીંયા જિલ્લા પંચાયતના સભ્ય છે અને તેઓ પણ અહીંયા આ ખાતે જે નવા પ્રમુખ છે તેમને અહીંયા વધાવવા માટે આવ્યા છે। અંકિતાબેન, આ જે રીતે નવા પ્રમુખ બન્યા છે, મહિલાઓ હાલ સુકાન સંભાળી રહી છે, તમે પણ જિલ્લા પંચાયતના સભ્ય છો, શું કહેશો? હું એક જિલ્લા પંચાયત સભ્ય તરીકે હું એક ખાતરી આપું છું કે જે રીતના મહિલાઓ દેશનું સુકાન સંભાળી રહી છે અને આગળ પણ સારી રીતે સંભાળશે, આપણા નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન છે કે મહિલાઓને તક આપવી, તો આજે ખરેખર એ વસ્તુ અહીંયા સાર્થક થતાં હું જોઈ રહી છું અને બહેનોને આજે જિલ્લા પંચાયતમાં જે કંઈ સુકાન મળ્યું છે તે ખૂબ જ સારી રીતે નિભાવશે એવી હું ખાતરી આપું છું। તાલુકા પંચાયતમાં તમે પ્રમુખ હતા, તાલુકા પંચાયતની પણ જાહેરાત બાકી છે, એવા કયા કામ હતા કે તાલુકા પંચાયતમાં હવે કરવાના છે? હું નહીં માનતી કે એવું હોય છે કે બધા કામ પતી ગયા હોય છે અને કયા કામ બાકી હોય છે, પણ જે પ્રાથમિકતા કામને આપવામાં આવે છે તે કામ આપણે કરવા જોઈએ અને ઘણા એવા બધા કામ છે કે આપણે સારા કરી શકીએ અને વધુ સારી રીતે આગળ વધારી શકીએ તે રીતના વધારવામાં આવે છે।
આ હતા અંકિતા પરમાર કે જેઓ સોશિયલ મીડિયા સ્ટારની સાથે જિલ્લા પંચાયત સભ્ય છે, અગાઉ તાલુકા પંચાયત સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. ત્યારે જે નવા જે હોદ્દેદારો હાલ અહીંયા સુકાન સંભાળી રહ્યા છે તમામની જાહેરાત આજે ભાજપે કરી દીધી છે અને હવે આગામી જ્યારે બેઠક મળશે જિલ્લા પંચાયતની ત્યારે તેઓ સત્તાવાર પોતાનું પદ ગ્રહણ કરશે. પરંતુ હાલ તો આ તમામ જે હોદ્દેદારો છે તે વિકાસને આગળ ધપાવવાની વાત કરે છે, પરંતુ આગામી 2.5 વર્ષમાં આ નવા હોદ્દેદારો હવે કયા વિકાસના કામ આગળ લઈ જાય છે તે જોવું રહ્યું. પરંતુ એક વાત ચોક્કસ છે કે જિલ્લા પંચાયતમાં 34માંથી લગભગ 29 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે અને કોંગ્રેસ ફક્ત 3 કે 4 જેટલી સીટો પર જ છે. ત્યારે હવે આગળના સમયમાં એક હતું જ્યારે શાસન છે ત્યારે એક વાત ચોક્કસ છે કે તમામ કામો બહુમતીના જોરે પાસ થશે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે કુણાલ.